આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિ ચરિત્ર ચિંતામણી ભાગ 1 સોરઠની ચરિત્ર કથા ભાગ 51। ગઈ કાલે આપને શ્રી હરિના દિવ્ય ચરિત્રો સાંભળ્યા। હવે તેમના આગળના ચરિત્રો ખૂબ જ હેતપૂર્વક સાંભળશું। બીજા દિવસે શ્રી હરિએ જીણાભાઈને કહ્યું કે આપણે આવડો ઉત્સવ કર્યો, તે હવે ગામ લોકોને પણ જમાડી દઈએ। ત્યારે જીણાભાઈ રાજી થઈને બોલ્યા, ભલે પ્રભુ, જેવી આપની ઈચ્છા। એમ કહી ગામમાં આગેવાન નાતીલાઓને બોલાવ્યા ને તેમને શ્રી હરિએ પૂછ્યું કે અમારે તમને જમાડવા છે તો શું જમાડીએ? જે તમે કહો તે અમે જમાડીએ। ત્યારે ગામના રબારી લોકો બોલ્યા, હે મહારાજ, જો તમારે અમને જમાડવા જ હોય તો આ તમારું શહેરનું ખાણું, લાડુ પકવાન કે દાળ ભાત અમને ભાવે નહીં, પરંતુ જો તમારી ત્રેવડ હોય તો અમને શેલણ જમાડો। ત્યારે શ્રી હરિએ જીણાભાઈને પૂછ્યું કે આ શેલણ તે શી બલા છે? ત્યારે જીણાભાઈ કહે, હે મહારાજ, શેલણ એટલે રાંધેલો ભાત અને તેમાં ઢીલો ગોળ નાખી ઉપરથી ઘી રેડવું, તેને શેલણ કહેવાય। ત્યારે શ્રી હરિએ કહ્યું કે આ તો સાવ સહેલું છે। ત્યારે જીણાભાઈ, હવે મંગાવો ભાત અને ગોળ ને તાંબીની ધારે ઘી અમે પીરસશું। પછી શેલણ માટે ભાત રંધાવ્યા ને ગોળ મંગાવ્યો ને પછી ગામ લોકોની પંક્તિ પાડી શ્રી હરિ પોતે ઘીની તાંબી લઈ પીરસવા નીકળ્યા। ત્યારે સર્વને ખૂબ જ હેતથી પીરસતા હતા। ત્યારે શ્રી હરિના બાલમાં પરસેવાના બૂંદો નીકળી આવ્યા, તેથી શ્રી હરિ વધારે શોભતા હતા ને તે સોહામની મૂર્તિ જોતા જોતા ગામ લોકો ખૂબ જ જમ્યા। પછી શ્રી હરિએ જીણાભાઈને પૂછ્યું કે હવે કોઈ બાકી છે? ત્યારે દરબારે શ્રી હરિને કહ્યું કે ગામમાંથી આ બાલ વૃદ્ધ તેમજ યુવાન સર્વેને જમાડ્યા ને હવે કોઈ બાકી નથી। ત્યારે નદીની પેલે પાર વાલ્મીકી સમાજના થોડાક લોકો રહેતા હતા, તે સામે કાંઠે ઊભા આ બધો ઉત્સવ જોતા હતા। તેના તરફ શ્રી હરિની નજર ગઈ, ત્યારે તેમણે જીણાભાઈને પૂછ્યું કે નદીના સામે કાંઠે જે લોકો ઊભા છે તે જમ્યા કે નહીં? ત્યારે જીણાભાઈ બોલ્યા કે એ લોકો તો દેવી પૂજક સમાજના માંગી ખાનારા લોકો છે। ત્યારે શ્રી હરિ બોલ્યા કે હું સહજાનંદ સૂર્ય આજે ઉદય થયો છું, તો મારે માટે કોઈ નાનું કે મોટું નથી, અને આવા ઉત્સવ સમયાઓ અમે એટલા માટે જ કરીએ છીએ કે તેમાં આવેલા નાના માણસને જો અંતકાળે આ પ્રસંગો સાંભળી આવે ત્યારે તેના ભેગી અમારી મૂર્તિને સાથે સંતો હરિજનો પણ યાદ આવે, એટલે તે જીવ અક્ષરધામના અધિકારી બને। અને વળી પંચાળામાં બનેલું પણ એવું કે એક દેવી પૂજકને શેલણ યાદ રહી ગયું ને તેનો અંતકાળ આવ્યો ત્યારે તેમણે ઘરના માણસને કહ્યું કે હવે આ સૂકા રોટલા મને ભાવતા નથી, માટે કંઈક સારું હોય તો આપ। ત્યારે તેની બાઈ બોલી કે આપને ઘરે તો બીજું શું હોય? ત્યારે તે દેવી પૂજકે તેની બાઈને કહ્યું કે એ તો જીણાભાઈના ભગવાન હતા, તેમણે તે દિવસે આપણને શેલણ પીરસીને જમાડ્યું હતું। તે કાંઈ મારો બાપ ન હતો, પણ હજી મને ભૂલાતો નથી, અને તે જ્યારે પીરસતા હતા ત્યારે તેની કેવી મનોહર મૂર્તિ હતી તે પણ મને યાદ આવે છે। આમ ભોજનની સાથે તેમણે શ્રી હરિ સાંભળ્યા ને વેદની શ્રુતિ છે કે અંતે મતિ સા ગતિ, એટલે કે અંતકાળે જીવને જે સાંભળે તેની તેવી ગતિ થાય છે। અને દેવી પૂજકે શ્રી હરિની મૂર્તિ સંભાળી ત્યારે શ્રી હરિએ તેમને દર્શન દીધા।
અને કૃપા કરીને પોતાનું ધામ આપ્યું હતું. માટે હે દરબાર, માણસ મોકલી તેમને પણ બોલાવો. એટલે તેમને જમાડીએ. પછી ઝીણાભાઈ એ માણસ મોકલી તેમને બોલાવ્યા અને પંક્તિમાં બેસાડી તેમને પણ જમાડીને તૃપ્ત કર્યા. પછી શ્રી હરિ દરબારમાં પધાર્યા ને હાથ પગ ધોઈ ઢોલિયા ઉપર પોઢી ગયા. પછી પોતે જાગ્યા તે નદીએ સ્નાન કરવા ગયા ને સ્નાન કરી કોરા વસ્ત્રો ધારણ કરી વડના છાને સભા કરીને ઢોલિયા ઉપર બિરાજ્યા. તેમાં શ્રી હરિએ પ્રશ્નોત્તર કરાવ્યા અને પછી તેના પોતે જ ઉત્તર આપ્યા હતા. તે વાત તો વચનામૃતમાં પણ પ્રસિદ્ધ છે. તે વખતે નરવરકોટના હરિભક્તોએ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે અમારે મહારાજની મોટપ કેમ સમજવી. ત્યારે નિત્યાનંદ સ્વામીએ વાત કરી કે આ શ્રીજી મહારાજ તો કોટી બ્રહ્માંડના અધિપતિ છે ને પોતે અક્ષરધામાધિપતિ પુરુષોત્તમ નારાયણ છે, જે પોતાના ધામ માનથી અતિ દયા કરીને પોતાના આશ્રિત હરિભક્તોને તથા સંતોને પોતાના સ્વરૂપનું સુખ આપવા માટે આ લોકમાં આપના જેવા મનુષ્ય રૂપે થઈ પધાર્યા છે. તે સાંભળીને હરિભક્તો ખૂબ જ રાજી થયા. પછી શ્રીજી મહારાજે તે સભામાં વાત કરી કે હે પરમહંસો, હવે આ દેશમાં ન્યાયવાળું રાજ્ય થયું છે. માટે તમે પત્તર અને તુંડા રાખો, તેમજ તિલક અને કંઠીઓ પણ ધારણ કરો ને માથે શિખા તથા જનોઈ પહેરો. ત્યારે સંતો બોલ્યા જે હે મહારાજ, જેમ આપ કહો તે પ્રમાણે કરીએ. અમારે તો તમારી આજ્ઞાનું પાલન કરવું એ જ એકમાત્ર જીવનનું લક્ષ્ય છે. ત્યારે શ્રી હરિએ રાજી થઈ બ્રહ્મચારી પાસેથી જનોઈઓ તથા કંઠીઓ મંગાવી અને સર્વે સાધુઓને પહેરાવી. તે વખતે સુરતના હરિભક્તો હીરકોરના ધોતિયા તથા ટોપીઓ લાવેલા હતા, જે મહારાજે સર્વે સાધુઓને પહેરાવ્યા. એ વખતે શુક સ્વામીએ કહ્યું જે હે મહારાજ, અમારા આવા ધોતિયા અને ટોપીઓ જોઈ કુસંગીઓ તો બળી મરશે. ત્યારે મહારાજ કહે તે ભલે બળી મરે. પછી ચંદનની ગોળીઓ તથા તિલકિયા પણ આપ્યા અને કહ્યું કે કાલે સૌ તિલક કરીને આવજો. પછી બીજે દિવસે કેટલાક સંતોએ આડા તથા ઊભા અને ત્રાંસા તિલક કર્યા અને કેટલાકે તિલક પણ નહોતા કર્યા. ત્યારે શ્રી હરિએ સંતોને પૂછ્યું, તમે તિલક કેમ નથી કર્યા? ત્યારે તે સંતો કહે, તમે જે ચંદનની ગોળીઓ આપી હતી તે તો અમે પ્રસાદી જાણી અને ખાઈ ગયા. તે સાંભળીને બીજા સાધુ હસવા લાગ્યા. પછી શ્રી હરિએ કહ્યું કે આ નિત્યાનંદ સ્વામીએ જે તિલક કર્યું છે એના જેવું કોઈનું તિલક થયું નથી. પછી ગુણાતીતાનંદ સ્વામીને સભામાં પોતાની પાસે બોલાવ્યા ને સ્વામીનું તિલક થોડુંક જાડું હતું. તે જોઈને શ્રી હરિએ તેમના મસ્તક ઉપર હાથ મેલી બીજો હાથ સ્વામીની ડોક ઉપર રાખી સભા સામે મુખ રાખીને કહ્યું કે આવા સાધુ પાછળ તો લાખો માણસો ફરશે, ત્યારે જાણીએ કે સત્સંગ થયો. એમ કહી સ્વામીને બેસવાની આજ્ઞા કરી ને પોતે સભા સામે જોયું ત્યારે સહુ સંત માથે બાંધીને બેઠેલા તેમાં જે કાઠી જ્ઞાતિના હતા તેમને આટી પાડીને માથે વસ્ત્ર બાંધેલું અને વાણિયા જ્ઞાતિના ને જેઓને કણબી જ્ઞાતિના હતા તેમને તે પ્રમાણે બાંધેલા. એમ સર્વેએ પોતપોતાની અનુકૂળતા પ્રમાણે માથે વસ્ત્ર બાંધેલું હતું. તે જુદું પડતું હોવાથી શ્રી હરિએ ગોપાળાનંદ સ્વામી પાસે વાત કરી કે આ તો પાઘડીઓ બંધાવાથી સહુની પોતપોતાની જાતિઓ કળાઈ જશે. ત્યારે સ્વામી કહે, હે મહારાજ, માથામાં કાનટોપી નાખીને ચોખંડો રૂમાલ વીંટી દેવો, એટલે કોઈની જાતિ કળાશે નહીં. તે સાંભળીને મહારાજ ખૂબ જ રાજી થયા અને બોલ્યા કે હવે આપને એ જ પ્રકરણ રાખો. પછી સભામાં સર્વેને કહ્યું,
આ ગોપાળાનંદ સ્વામી એ માથે રૂમાલ બાંધેલો છે અને તેના બે છેડા ખોસેલ નથી. એવા થકા મહારાજ પાસે સભામાં બેઠેલા. તે વખતે શ્રીજી મહારાજ સભા સન્મુખ જોઈને બોલ્યા કે આ સ્વામીએ રૂમાલના છેડા ખોસ્યા નથી, પણ એ તો જોગી છે ને તેના જેવા 500 પરમહંસો માંગ કોઈ નથી, ને વળી પોતે મહાસમર્થ છે ને સાક્ષાત અક્ષરમૂર્તિ છે, ને જેવો અમારો પ્રતાપ છે તેવો જ પ્રતાપ તેનામાં વર્તે છે. આવા વચન સાંભળીને મુક્તાનંદ તથા નિત્યાનંદ સ્વામી વગેરે સાધુઓ બોલ્યા, જે હે મહારાજ, જેમ આપ કહો છો તેવા જ સમર્થ છે ને એમના ઘણા જ ઐશ્વર્યો અમારા જોયામાં પણ આવેલા છે ને તે ધોળે લુગડે હતા ત્યારે પણ ભાવનગરના કાશીરામ ભટ્ટ પાસેથી મહાભારતનું પુસ્તક લેવા ગયા ત્યારે તેમણે જે ચમત્કારો કર્યા હતા તેવા તો અનેક તેમના ચમત્કારો છે ને વળી વડોદરાના ગાયકવાડ સરકાર સયાજી રાવને પણ ઉપદેશ આપીને સત્સંગી કર્યા છે. પછી મહારાજે સર્વે સંતોને કહ્યું, હવે સુખેથી તમે દેશાંતરમાં ફરો અને હવે રાજ્ય પણ ન્યાયવાળું થયું છે, તેથી તમારું કોઈ નામ નહીં લે ને જે અવિદ્યા હતી તે પણ શમી ગઈ છે, કારણ કે એક તો 69 કાળ પડ્યો, એમાં ઘણા દૈત્યો મરી ગયા છે ને પછી ન્યાયવાળું રાજ્ય થયું, માટે હવે કોઈ વાંધો રહ્યો નથી. એમ મહારાજે સભામાં વાત કરી. તે વખતે ગામો ગામના જે હરિભક્તોના સંઘો આવેલા હતા તેમને શ્રી હરિ પાસે જઈ પ્રણામ કર્યા અને ઘેર પાછા જવાની રજા માગી. ત્યારે ગામ સુત્રેજના કુંભાર ભગત હમીર તથા ખોડો પણ આવેલા. તેમણે શ્રી હરિને વિનંતી કરી કે હે મહારાજ, આપ અમારે ગામ પધારો, તે માટે અમારી માતાએ તમને તેડવા સારું અમને મોકલ્યા છે. ત્યારે શ્રીજી મહારાજ ઘોડે સવાર થઈ ગામ સુત્રેજમાં કુંભાર કાનુબાઈને ત્યાં ગયા ને તેમને ઓસરીમાં ખાટલો ઢાળી ગાદી તકિયા નાખી શ્રી હરિને બિરાજમાન કર્યા. ત્યારે શ્રી હરિ તેના ઘરની ઓસરીની બારણાની બારસાંખ ઝાલીને ઊભા. ત્યારે તે બાઈએ થાળીમાં કંકાવટી તથા ચોખા મેલીને મહારાજના ભાલમાં કુમકુમનો ચાંદલો કર્યો અને તેમના દુઃખના લીધા. પછી પંચાંગ પ્રણામ કરી પગે લાગ્યા. ત્યારે મહારાજ બે ઘડી ત્યાં બેસીને ચાલ્યા. તે ગામને પાદરવાવ હતી. પ્રશ્ન ચિહ્ન. ત્યાં જઈ સ્નાન કર્યા અને વાવનું જળ પીધું અને કહ્યું કે આજથી આ વાવનું જળ અમારી પ્રસાદીનું થયું, તે જે કોઈ પીશે તેમનું કલ્યાણ થશે. એમ કહી ત્યાંથી ચાલ્યા. તે પાછા પંચાળા પધાર્યા. પછી બીજે દિવસે શ્રીજી મહારાજ ઝીણાભાઈના દરબારમાં આથમના બારના ઓરડાની ઓસરીએ ઢોલીઓ ઢળાવી બિરાજમાન થયા. તે વખતે કાઠીઓએ કહ્યું, હે મહારાજ, અહીં મગરીઓ ગુનો કહેવાય છે, ત્યાં આપને નાહવા જઈએ. ત્યારે શ્રી હરિ બોલ્યા, તો સર્વે ઘોડા તૈયાર કરો, તે આપને સાથે ચાલીએ. પછી સૌ પોતપોતાના ઘોડા ઉપર બેસીને ગુને ગયા ને જોયું તો પાણીમાં મોટા મોટા મગરો તરતા હતા. ત્યારે કાઠીઓ બોલ્યા, હે પ્રભુ, આમાં તો આપણે કેમ નાહીશું, અને જો પાણીમાં પડશું તો આ મગરો આપણને ખાઈ જશે. ત્યારે શ્રી હરિએ પોતાની અમી દ્રષ્ટિ તે મગરો ઉપર કરી, તે સર્વ સ્થિર થઈ ગયા ને ચતીપાટ થઈ ઉપર તરવા માંડી. પછી શ્રી હરિએ કહ્યું, હવે આ મધરો આપણને કાંઈ નહીં કરે, માટે સૌ નિશંક થઈને નાહી લ્યો. પછી સહુ ગુનામાં પડ્યા અને નાહવા લાગ્યા. ત્યારે ઝીણાભાઈ નો ગોવાળ ખીમો ભેંસોને પાણી પાવા માટે ત્યાં આવ્યો. તેણે આ મગરોને સ્થિર અવસ્થામાં જોઈને તે ભેંસો મૂકીને ભાગી ગયો ને બબડતો હતો કે સ્વામિનારાયણ તો જાદુગરા છે, તે આ મગરોને મારી નાખી. પછી ખાખરાના વનમાં જઈને સંતાઈ ગયો
ત્યારે શ્રી હરિ માણકી એથી હેઠા ઉતરીને ખાખરાના વનમાં જ્યાં ખીમો સંતાઈને બેઠો હતો ત્યાં ગયા. ત્યારે ખીમો હેઠું જોઈ ગયો. પછી મહારાજે તેને કહ્યું કે તું અમારી બીક રાખીશ નહીં અને અમારી સામું જો. ત્યારે તેણે શ્રીજી મહારાજની સામે જોયું તેમને શ્રીહરિ ચતુર્ભુજ રૂપે દેખાણા. તે જ ઘડીએ હાથ જોડી શ્રીહરિના પગમાં પડ્યો અને બોલ્યો કે તમે તો સાક્ષાત ભગવાન છો, પણ જાદુગર નથી. એમ કહીને મહારાજ પાસે વર્તમાન લઈ કંઠી પહેરી સત્સંગી થયો. ને પછી શ્રી હરિ પાણીના ગુનામાં નાહવા પધાર્યા. ને નાતા નાતા કાઠીઓ સાથે રમતો કરતા હતા. ત્યારે કાઠીઓ બોલ્યા, મને મહારાજ, આમાંથી જો એક મગર સચેત થશે ને કોઈના ગળે વળગશે તો તેનું મોત પાકું છે. ત્યારે શ્રી હરિએ કહ્યું કે તમે અમને કેવા જાણો છો? સર્વે જીવ પ્રાણી માત્રના પ્રાણ તો અમારા હાથમાં છે. માટે તમે કોઈ બીઓમાં અને સુખેથી જળ ક્રીડા કરો. પછી કલાક સુધી નાહીને સૌ બહાર આવ્યા અને કોરા વસ્ત્રો પહેર્યા. ને જાવા ટાણે શ્રી હરિએ તે મગરો સામે અમી દ્રષ્ટિ કરી. તે સર્વે મગરો સચેત થઈને પાણીમાં ફરવા લાગ્યા. પછી ત્યાંથી ચાલ્યા. તે રસ્તામાં એક વૈરાગીનો મઠ હતો. ત્યાં શિવજીના દર્શન કરી થોડીવાર બેઠા અને સભા કરી. તેમજ ઉપદેશની ઘણી વાતો પણ કરી. ને પાછા આવતા હતા ત્યારે ગામને પાદર આથમની કોર તળાવ હતું. તેને જોઈ શ્રી હરિ બોલ્યા કે આ તલાવડી તો ગોપી તળાવથી પણ વિશેષ છે, કારણ કે આમાં અમારા સંતો તથા હરિભક્તો ખૂબ જ નાહ્યા છે. ને તળાવને કાંઠે ઉગમની કોરે મોટી છીપરો પણ ઘણી હતી. તેના ઉપર બેસીને શ્રી હરિએ ઘણી વખત વતું એટલે કે મુંડન પણ કરાવેલું હતું. ને ગામના ઉગમને ભાગે એક મોટો વડ છે, જેના નીચે રામાનંદ સ્વામી અવારનવાર સભા કરીને બેસતા. વળી તેની પાસે પીપળાના પણ વૃક્ષો છે, જેની નીચે શ્રી હરિ ઘણીવાર સભા કરીને બેઠા હતા. તે પંચાળામાં આ બધા સ્થાનો પવિત્ર ને પ્રસાદીના છે. માટે જ્યારે યાત્રાએ જઈએ ત્યારે તેના અવશ્ય દર્શન કરવા જોઈએ. આમ શ્રીજી મહારાજે પંચાળામાં રહીને ઘણી દિવ્ય તથા માનુષિક લીલાઓ કરી છે. અને જીણાભાઈને વરદાન પણ આપેલું છે કે જે આ ગામના સીમાડાની અંદર મૃત્યુ પામે તેને યમદૂતો લેવા નહીં આવે. આવું પ્રસાદી ભૂત આ પંચાળા ગામ છે. ને હવે શ્રી હરિ કેવા દિવ્ય ચરિત્રો કરે છે તેની કથા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.